ડભોઈ નગરપાલિકાના વહીવટી અને જાહેર સુવિધાઓના સંચાલન પર આજે ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે એક તરફ નગરપાલિકા વિકાસની મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ તેમના જ નિર્ણયો સરકારના લાખો રૂપિયાનો સદંતર વેડફાટ કરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ સમગ્ર વિવાદ મહુડી ભાગોળ વિસ્તારમાં જાહેર શૌચાલય સંચાલનને લઈને ઊભો થયો છે। મહુડી ભાગોળ વિસ્તારમાં વર્ષ 2007-2008માં ડભોઈ નગરપાલિકા દ્વારા એક જાહેર શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ તૈયાર માળખું છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે અને નગરપાલિકા દ્વારા તેની જાળવણી પાછળ કોઈ રસ લેવાયો નથી। આશ્ચર્યજનક બાબત એ છે કે નગરપાલિકા દ્વારા આજ બંધ પડેલા શૌચાલયથી માત્ર 500 થી 600 મીટર નજીકના અંતરે મહુડી ભાગોળ બહાર રેલવે ફાટક પાસે એક નવા શૌચાલયનું બાંધકામ હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। આ સ્થિતિ પરથી મોટો સવાલ ઊભો થાય છે કે જો 2007-2008માં બનેલું તૈયાર શૌચાલય, જેને માત્ર થોડા ખર્ચ સાથે સમારકામ કરીને ફરી ચાલુ કરી શકાય, તેને જાળવણીના અભાવે બંધ રાખવામાં આવ્યું હોય, તો તેનાથી માત્ર 500 મીટર દૂર નવું શૌચાલય બાંધવાનો અર્થ શું છે? સ્થાનિક નાગરિકોમાં એવી ચર્ચા જોર પકડ્યું છે કે નગરપાલિકા સરકારના ખોટા પૈસાનું પાણી કરી રહી છે અને લાખો રૂપિયા બચાવવાની તક જાણી જોઈને ગુમાવી રહી છે। નાગરિકોના સવાલ ઉઠી રહ્યા છે કે શું નગરપાલિકાને માત્ર નવા બાંધકામોમાં જ વધુ રસ છે, કારણ કે તેમાં નવા કોન્ટ્રાક્ટ અને ફંડની ફાળવણી થતી હોય છે, જ્યારે તૈયાર માળખાની જાળવણી અને સંચાલન તેમની પ્રાથમિકતામાં નથી। ડભોઈની અન્ય ભાગોળ જાહેર શૌચાલયની સ્થિતિ પણ સારી નથી, જેમાં કેટલાક બંધ હાલતમાં છે। સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે નગરપાલિકા નવા શૌચાલય બાંધકામ પર થતો ખર્ચ તાત્કાલિક અટકાવીને જૂના શૌચાલયની જાળવણી અને સમારકામોની પ્રાથમિકતા આપવી જોઈએ। જો નગરપાલિકા તમામ બંધ શૌચાલય તાત્કાલિક કાર્યરત કરે તો સરકાર નાણાંની મોટી બચત થઈ શકે છે અને શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મુસાફરોને જાહેર સુવિધાની મોટી રાહત મળી શકે છે। એક તરફ વિકાસની વાતો અને બીજી તરફ તૈયાર સુવિધાઓને બંધ રાખી નવી ઊભી કરવી, આને વિકાસ કહી શકાય? હવે જોવાનું એ રહે છે કે ડભોઈ નગરપાલિકા આ ગંભીર જાહેર મુદ્દામાં રસ લેશે કે માત્ર નવા પ્રોજેક્ટ પાછળ સરકારી નાણાં વેડફાટ કરતી રહેશે।